અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા એકલવ્ય મોડેલ સ્કૂલ પરિષદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પણ ઉજવાઈ હતી। અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા એકલવ્ય મોડેલ સ્કૂલ પરિસરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સાથે ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। પીસી બરંડાએ પોતાના સંબોધનમાં શામળાજીને તાલુકાનો દરજ્જો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યનું આયોજન થયું હતું, જેમાં શામળાજી મેળાનું નૃત્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ શામળાજી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય પીસી બરંડાજી, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, જુદા જુદા પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્ર સૌએ મળીને આ કાર્યક્રમની ઉજવણી કરી। આ કાર્યક્રમમાં ભિલોડા અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવ્યો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।